છોટાઉદેપુર શહેરના બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ નરેનભાઈ જયસ્વાલે આપ્યું રાજીનામું। છેલ્લા 15 વર્ષથી નરેનભાઈ જયસ્વાલ છોટાઉદેપુર શહેર બહુજન સમાજ પાર્ટીના હતા। પ્રમુખ નરેનભાઈ જયસ્વાલે છોટાઉદેપુર નગરપાલિકા બહુજન સમાજ પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂક્યા છે। અચાનક રાજીનામું આપતા છોટાઉદેપુર નગરમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું। આગામી દિવસોમાં નરેનભાઈ જયસ્વાલ કયા પક્ષની સાથે જશે તે એક ચર્ચાનો વિષય બન્યો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। છેલ્લા 15 વર્ષ ઉપરાંતના સમયથી હું બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ તરીકે નગરમાં રહ્યો છું અને નગરપાલિકાની ચૂંટણીમાં વિજય બી થયા છે। ઘણા બધા કોર્પોરેટરને મેં જીત્યા છે મારા પક્ષમાંથી। હવે હું સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને નગરના સેવા માટે હું કાર્ય કરતો રહીશ। બસ કોઈ કારણ નથી। હું આગામી દિવસોમાં કોઈ પક્ષમાં જોડાવાનું વિચારીશ, થોડું વિચાર્યા પછી નિર્ણય લઈશ।